ના માં કેમ છે? બે મામાને કહું, મારા બાને બે સમજાવતા થઈ ગયો, છોકરા રે કે બહેરા રે ખોટી ભાષા કોઈ ના કરે, બરાબર? અને બહુ દાજતું હોય ભાણાનું તો હારવાર લેતા જઈજો બે માં દીકરા. ચોખ્ખી વાત મારી ગુજરાતી, બરાબર ને? હા, તો માણાની પછી કઈ કદર હોય મામા. કોને? હા, તમને ફોન કર્યો તો દવાખાના વખતે, મામા એટલા પૈસા ભરવાના, મારે પૈસાની જરૂર નથી, ખાલી હિંમત તો આપી હોત ને કે ભાણા મૂંઝાતો નહીં, પૈસા જોયું એટલા હું આપું. અમે જે વાયદ ફોન કર્યો કે ભાણા હું પૈસા તકલીફ છે, બરોબર છે? મામા પૈસાની જરૂર છે શું તો કીધું તો બે અમે ગમે એમ તો ખબર પડે ભાણીઓ મારો આયા તો એમ કીધું મામા પૈસાની જરૂર છે, મને કહ્યું એટલે મામાનું તો એમ ના કહે કે મારે સામે બોલતો. અરે હું ગમે ના બોલું, મને કઈ ના ફેર પડે. ના કીધું ને ક્યાં ના આપ્યા બોલતો, છતાં યાર વાપરવા આપ્યા હતા ને મામાએ એમ નથી, અમેજી ફોન મારામાં એવો આવ્યો ભાડા શું પૈસા ની તકલીફ પડી. અમેજી ભાઈ તો બધી પણ ખબર છે, તો અમેજી ભાઈ ના કરી શું અમેજી ભાઈ નું છે કર્યું મને બધી ખબર છે. તો 10 તારીખે દવાખાને લઈને જવાનો હતો, તમે તમને ફોન કર્યો તો મને શોખી ના પાડી, બરોબર? લગન જોવડાવવા આવવાનું તો ઉતેડિયા મેં કીધું તું ને મેં તને તો ઉતેડિયા અમે આવવાના છીએ, ના જોઈ તો મને તકલીફ થાય. ભાઈઓ માં તારા ફેરમાં મેં જયા નહોતા તો ના જોઈ તો ફરી નંબર એક કદાચ ભાડો મોટો ફૂટો બધું એવું હતું, અમે કહી દઉં નંબર ઉતેડિયા જવાનું. તો તમે એવી ન કહીએ કે હું એકાદા છોકરાને મોકલું? મને કીધું ને મેં ક્યાં ના પાડ્યું, તું મને બતાવી એક વાત મને બતાવી તું ભાઈ થોડાભાઈ, આવું ના બોલાય અને આવું બોલતો નહીં તું. મામા ના આવું પછી જાજુ માસી આવીને કઈ મને એવું થતું મારી બોર્ડ નું તમે લઈ એને મારી બોર્ડ નું તમે લઈ ખાઈ ગયા, બરોબર? તો અમે શું તમારા બોર્ડ નું લઈ ખાધું છે? અમે જમવા નતા રહ્યા, તે ભાઈ ના ખાતા અંદર મોટી બોરુથી અમે અમારા જમાઈને લીધા, મેં સિવિલ તો જોઈ નથી. તો પછી એમ નહીં, તમારો ફોન નહીં, કશું નહીં અમારામાં. આવું બધા ના હોય, આવું ના હોય. મારે જવું છે તાર પોલીસ સ્ટેશન, મારે પોલીસ સ્ટેશન મારા કામે જવું છે, પણ હું તમને એક વાત સમજાવતો હતો બે જે તમારે તમારી રીતે સમજાવો એ સમજાવી દેજો. હવે એ બધું ઓલો 31 તારીખે ઊભો થઈ જાય પછી હું તમને કહું શું કીધું ક્યાં શું થયું બધું, બરોબર? કે મારા એમ કહે છે કે મારા છોકરા પીડ્યો તારે એની ખિસ્સામાં પૈસા હતા એ ચાઈ ગયા, તો હું પૈસા કાઢી જો એવું છો ને એનો મતલબ? હા, હલકી વાત થઈ જઈ તો રૂપિયા મેં જીવનમાં ભાડ્યા જ નથી. અમને ખબર હોય કે ના હોય, કાળું ના હોય તો અમને ખબર ના હોય. આ તો તું વાત કરવી અને આપણે આવી ખબર નહીં. આ તો બરોબર આવ્યો ને ફોન આવ્યો તમે એકદમ તો માસી આવીને એમ કે તું મારા બોર્ડનું લઈ ખાઈ ગયો હું ડોજામ ભર્યું હે ને આમ કર્યું, તો મેં શું તમારા બોર્ડનું લઈ ખાધું હું એમ કહેવા માંગુ છું. અમે કાંઈ તને કહેતા નથી, હું આપું એટલે બહુ દાતું બે માં દીકરાને હારે લેતા જજો અને કાંઈ સમજાવતા જજો, કાંઈ છોકરા હારે છોડી હારે ખોટી મગજમારી ના કરે. નાનેથી મોટા કરી તમને આ લાવીને અમે મુલાકાત કર્યા. હું એ જ વિચારું છું આ કરતા હું મરી જાવત ને એને આ મરી જાવત ને તો સારું હતું કે આ બધું અમારે જોવાનો વારો ન આવે. બીજું કઈ નથી. આ તારી માં નથી, આ તારી માં નથી, માં જેવું નથી રાખતા એટલે તમારે તમને કહેવું પડે. એ હોતો હોય તો રેકોર્ડિંગ સાંજે વોટ્સઅપમાં નાખી દે, કેમેરા કાલે જ કાઢ્યા હે, નકર બધા ઓનલાઈન મૂકેલા જ હતા. આ રાંધેલા નથી ખાવા દેતા, આથી આમ વાટકાના ઘા કરે ઓલો બેઠો બેઠો. ના ઓલા કરજો, કરજો રળી ખાઓ
રળી ખાઓ અમે એવું કેવી છીએ રળી ખાઓ શાંતિથી એ શિયાળું નો વાય દે મારા ભાઈનું ટ્રેક્ટર લઈને બોલાવી છે એની માથે થોડીક સાપ મારી છે એની માટે 40 ટ્રેક્ટરમાં જે કઈ બહાર શાલ મારી નો નીકળે ખબર છે તમને કરશો કોણ કરશે તારો ભાઈ છે હે? કોણ કરશે મારે તો જખ મરાઈને કરવું પડે મારો ભાઈ છે એટલે તું તો મામાએ કેટલી બેઠી હતી મારો ચાલ ભાઈ છે ભાણો હારો હાર હતો કે નતો પણ બે ની વાત કરું છું બે ના દવાખાનામાં નો આવ્યો હોય તો મારો ભાઈ છે કેવું કરવું પડતું હતું હા પણ પાપા કઈ ના પડે હતો ને એમાં તારો ભાઈ છે તો મારો ભાઈ હતો તો તમારું 6 મહિનાનું છોકરું મારા હમણાં થયું હું એમ કહેવા માંગુ છું વાગ્યું તો તારે શાયદ થોડું તો રાખવું પડે યાર તારો ભાઈ છે બેટા અમે તો એવું કીધી છે તમારું 6 મહિનાનું છોકરું એના દવાખાનામાં કામમાં ન થયું હું એમ કહેવા માંગુ છું અરે બેટા એવું તો કેવું જોઈએ ને કે મારા પૈસા નહીં પણ બે દી ભાડા એને દવાખાને રાત રહ્યા તું મને આ શબ્દ આ એક હાથ પહેલા મામા આ કીધું તમે અત્યારે મારા શબ્દ બધાને કડવા દોડે છે કારણ કે હું માણા જેવો છું હરામી તું વધારાનું કેસ છે અમને ક્યાં કીધું અમે ના આવ્યા અમે ચા ના એમ ના આવ્યા અને અમે ચા ના હા, ઉહાડ્યા. તું ઈ કે બધા આ મામા તમારો વાંક તમને ક્યાં તું વાંક અમારો ના વાંક અમારો તું મારો મારો પૂરેપૂરો અડધી રાતે દવાખાને લઈને ગુડાણો ને એ મારો વાંક પૂરેપૂરો બતાવો. અને 31 તારીખ છેલ્લી છે એની અને જો હજી તમારામાં ઓઈલી હોય તો લઈને જીજો હોય અમારે જવું પડે ભાઈ તારે ના તારે જવું પડે હું નહીં જાઉં તારે જવું પડે અત્યારે જો તારે આ અત્યારે હજી કાગળિયા જમા કરાવવા જાઉં છું તારે જવાનું તું જો સુરા ભાઈ કાળુના લાવ ન કરી હા બંધા બેટા બંધા બેટા તો કોઈને અકળાવીશ નહીં કોઈને અકળાવીશ નહીં એનું મગજ તું જો મગજ તો હું જોઉં છું 1.5 મહિનેથી આ રહો ઓલા બોલી ના બેટા તું બેસ શાંતિ બેસ બંધા બેટા હાર બંધી દા તો પાછો તો લઈ જાવ ઓલપા એને લઈ જાવ ઓલપા બે જા હેઠો ખાઈ લે જા હારી વાર જવું પોલીસ સ્ટેશન કામ છે. આ ધોઈને આવી બેસવા દેવો ખાઈ લીધું? હા આ ખાઈ લે હા લા 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 હું આરસી બુક જમા કરાવતો હોય આવું છું કે જતો રહ્યો બે જા